વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો બધાને સૌથી પહેલા તમારા જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો હું છું બ્લોગર દિવ્યા અને અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને સૌથી પહેલા તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. કારણ કે હું અત્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરી રહી છું. તમારા માટે તો સવાર અત્યારે જ પડી છે. તો સવારથી તો હું કાંઈ વિડીયો બનાવી નથી શકી, કારણ કે સવારમાં મારે હતું ઘણું બધું કામ. તો એના કારણે હું કાંઈ વિડીયો બનાવી નથી શકી. તો અત્યારે મેં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અમારા જે ભાઈ છે અત્યારે સ્કૂલે જતા રહ્યા છે, એટલે અત્યારે તો એ વિડીયોની અંદર બતાવશે નહીં. સાંજે 4 વાગે આવશે પાછા, એટલે સાંજે તમને બતાવશે વિડીયો. મને શ્વાસ ચડી ગયો બોલી. તો અત્યારે જો હું નીચે જઈ રહી છું જમવામાં આજે બનાવ્યું છું ચણાનું શાક અને ઉપર છું. અને એક વસ્તુ બતાવું તો અમારા જે કુંડા છે એ ઘણા ટાઈમથી આમ નામ પડ્યા છે. તો આની અંદર ક્યાંક ઉગાવવાનો વિચાર છે, પણ માટી છે નહીં મારી પાસે. તો વિચાર છે કે માટી હું લઈ આવું અને આની અંદર ક્યાંક ઉગાવું. તો શિયાળામાં અત્યારે આ જે કુંડા છે એની અંદર શું ઉગાવાય અને શું ન ઉગાવાય એ મને તમે લોકો કમેન્ટમાં કહેજો. અને હું જમીને આવું ત્યાં સુધી જે પણ લોકો નવા આવ્યા મારી ચેનલ ઉપર, એ મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા જજો. અને જે લોકો રોજ જે મને જોઈએ છે એ આ જે બ્લોગ છે એને એક લાઈક કરતા જજો. તો હું તમને પાછી મળું ત્યાં સુધી તમે ક્યાંય નહીં જતા. આ જે બ્લોગ છે એને સ્કીપ પણ નહીં કરતા. હું તમને પાછી મળશું જલ્દી ખાઈને. તો હેલો ગાઈસ, તો અત્યારે હું પાછી આવી ગઈ છું અને અત્યારે વાગી ગયા છે સાંજના 4. અને આમ તો મારે જે ભરતકામ હોય ને એ કરવાનું હતું. તો આ અચાનક આજે છે એ કામ કરવાનું આવ્યું હતું, એટલે થોડોક વિડીયો નથી બનાવી શકી. તો અત્યારે પાછો સ્ટાર્ટ કરી રહ્યો છે વિડીયો બનાવવાનો. તો અત્યારે તો ઉપર છું અને નીચે તો એવું લાગે છે. તો કોણ છે બીસી પવાન? તો આવ્યા છે અમારા લાલાભાઈ સ્કૂલેથી. હવે આખો દિવસ એમાં દેખાડો ચાલુ જ તે. અમારે જો બેન ઉભા ને આયા, એને એક જ કામ, બારે ઉભું રહેવાનું, સુઈ જવાનું, ખાવા પીવાનું, મોજ જલસા. હાલે નથી ખોલું, જવા દે, હાલ તારા ઘરે જવા દે, ખુલતું નથી. ઘરે જવા દે, હાલો. હું લાયો હે ન્યાનો તો ગમતું હું લાયો કાંઈ દફતરનો મારી આટું લાયો લાય તો હે લાલા મારી આટું કાંઈ લાયો તું દફતરમાં? બતાવી દો ખરી. લો આ તો ખાલી દફતર લઈને આવ્યો છે, કાંઈ નથી લાવ્યો. હમણાં હું મારું જે ભરતકામ છે બતાવીને મારી જે બધી જ્વેલરી પડતી એ બધી જ હું ઠીક કરતી હતી. તો જુઓ, આ છે મારી બંગડી બધી, આ છે ઓલું શું કહેવાય બેડિયું, આને બેડિયું જ કહેવાય ને નહીં? આને બેડિયું કે ઘણા લોકો. તો આ મારી બેડિયું, પછી આ મારા કેટલા નવરાત્રિની, પછી આ મારી વોચ, આ છે મારા સેટ ને બધું હતું. આ બધું પડ્યું હતું ને, તો આડું અવડું પડ્યું હતું. તમે બધું લાવ્યું બધું હું છે ને ઠીક કરી નાખું. તો જો આ જે સેટ છે ને આ મેં ઓનલાઈન મંગાવ્યો હતો, દરબારી સેટ. આની નથ મંગાવી તો આ નથ છે ને એ તૂટી ગઈ. આ મારી યુટ્યુબ ચેનલ છે ને એને એમાં મેં જે ફોટો મૂક્યો છે ને એમાં મેં આ બધું પહેર્યું હતું, તમે જોશો ને તો આ બધું હતું. પછી આની જે વીંટી હતી ને એની મસ્ત હતી, તો એ વીંટી તૂટી ગઈ. તો કાલ હું ફેવિકથી આને ચોંટાડતી હતી, તમારી આંગળીમાં છે ને આમ વીંટી ચોંટી ગઈ. લે આમ મહેનત મેં જે આ વીંટી છે ને એ કાઢી, મેં અડધી કલાક લાગી છે ને, મેં પાણીમાં હાથ રાખ્યો ને ત્યારે આ વીંટી નીકળી. ત્યારે નીકળી જ નહીં. પછી તમે જો ને તો મારા ભૂલથી ને મેં ફેવિકિક વાળો હાથ જે હતો ને આંગળી એ મેં જીભે અડાડી દીધી. જીભે ફેવિકિક લાગી ગયું ને દાંતે ફેવિકિક લાગી ગયું, માંડ કાઢ્યું. તો આમાં સેટ નહીં. પછી આ બીજો સેટ, આ એક બીજો સેટ છે, આ મેં બહારથી લીધો. આવું બધું છે મારી આગળ. તો હું આ બધું ઠીક કરી રહી હતી. તા અમારા જે લાલાભાઈ છે પાછા આવ્યા, ભાઈને ખોલી અંદર આવ્યા. તો અત્યારે તો હું કાંઈ નથી કરી રહી, પણ માટી લેવા જવું હતું આજે મારે. અત્યારે કાંઈ ટાઈમ રહ્યો નથી, એટલે કુંડામાં આજ કાંઈ માટી નખાશે નહીં. કાલે એવું લાગશે ને તો કાલે હું જઉં તો પછી હું માટી લાવું ને પછી તમે લોકો મને કોમેન્ટમાં કહેજો કે આ કુંડાની અંદર શું વાવું. કારણ કે ઘણા ટાઈમથી કુંડા બને પડ્યા છે એમ નામ, તો મેં લાવો ક્યાં વાવી એમ. તો જો અત્યારે તો આવું બધું નવરી બેઠી કરું છું. કેમ છે મારા વાલા મિત્રો? તો અત્યારે જુઓ સાંજના, આમ તો નહીં સાંજના, રાતના 7:30 વાગી ગયા છે અને મેં ભગવાનને દીવાબત્તી કરી દીધી છે. અને મારા પપ્પાને મારા મમ્મીને બધા જ અગરબત્તી જે હોય છે કરી દીધી છે. અને અત્યારે અમે બેઠા છીએ જમવા. તો અમારા જે ભાઈ છે એ પણ જમવા બેઠી ગયા છે. તો હાલો ભાઈ આપણા યુટ્યુબના માણસો, હવે અમે સુઈ જઈએ છીએ, કારણ કે અત્યારે આવી ગયા છે રાતના 10 અને શું આપણા માટે જરૂરી છે. તો હું જે ભરતકામ કરતી હતી એ મેં કરી લીધું છે અને હવે મને આવે છે ઊંઘ. તો હું જઈ રહી છું સુવા. અને 12 વાગે ઉઠી રહ્યા છે ફટાકડા. અને અમારા જે ભાઈ છે એને બીક લાગી રહી છે, એને કે એમાં જે ભાઈ છે ને એની બીક લાગે છે. ગુજરાતી છે ગુડ નાઇટ.
હાલો તો હું કાલ પાછું મળીશ તમને આવા બ્લોગ સાથે અને જો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર કરતા જજો અને જે લોકો નવા આવ્યા હોય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને જે લોકો રોજ અમને જોવે છે એ આ બ્લોગ જે છે એને વધારે શેર કરજો જેથી કરીને આ તમારી જે છે ને યુટ્યુબર બ્લોગર દિવ્ય ફેમસ થઈ જાય એમ. તો હું અત્યારે જાઉં છું સુવા. બધાને ગુડ નાઇટ. જય શ્રી રામ. જય હનુમાન. કાલે મળીશું. બાય.